ગુજરાતમાં આજે મહિલાઓની ગરિમાનું ચીરહરણ થયું છે। હોસ્પિટલમાં મહિલાઓ સારવાર માટે આવતી હતી, પરંતુ લેબર રૂમમાં મહિલાઓને જ્યાં ઇન્જેક્શન અપાતું હતું ત્યાં સીસીટીવી લાગેલા હતા। તે સીસીટીવી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા, મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને હવે તે હોસ્પિટલનો ભાંડો પણ ફૂટી ગયો છે। ત્યારે કેવી રીતે ગુજરાતને શર્મસાર કરનારી ઘટના બની ગઈ અને કેવી રીતે મહિલાઓની ગરિમાનું ચીરહરણ થયું છે, આવો જોઈએ। મહિલાઓની ગરિમાનું ચીરહરણ, લેબર રૂમના સીસીટીવી થયા વાયરલ, મહિલાઓને ઇન્જેક્શન આપતા સીસીટીવી થયા ફરતા। મહિલા સુરક્ષાની વાતો તો થાય છે, પરંતુ હવે હોસ્પિટલોમાં સારવાર માટે જતી મહિલાઓ પણ સુરક્ષિત નથી, કારણ કે હાલ મેઘા MBBS અને મેઘા ડેમો ગ્રુપ નામની ટેલિગ્રામ ચેનલમાં વિમેન હોસ્પિટલના સીસીટીવી વાયરલ થયા છે, જે સીસીટીવી લેબર રૂમના છે, જ્યાં મહિલા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, મહિલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને આ સીસીટીવીમાં ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે થઈ રહેલી વાત ગુજરાતીમાં હતી, જેથી ઘટના સામે આવતા જ રાજકોટ ક્રાઇમ એક્શનમાં આવી છે। જો કે સીસીટીવી વાયરલ થતાની સાથે હવે સૌથી મોટો પર્દાફાશ પણ થયો છે। જે સીસીટીવી વાયરલ થયા છે તે રાજકોટની પાયલ વિમેન્સ હોસ્પિટલના છે। ઘટના સામે આવતા જ વીટીવી ન્યૂઝની ટીમ રાજકોટની પાયલ હોસ્પિટલ પહોંચી તો હોસ્પિટલના સત્તાધીશો પણ દોડતા થઈ ગયા, પરંતુ હોસ્પિટલની સંચાલકને તો શરમ જ નથી અને એક મહિલા હોવા છતાં નિવેદન આપતી વખતે હસતી જોવા મળી। મળવા તો દો અમને એક જ કોમન સવાલ છે, બે કોમન સવાલ છે। એક્ઝામ સીસીટીવી રાખી શકાય? હા, પણ તમે હમો છો બેન, પણ આ સિરિયસ થાય તમે જવાબ આપો। બેન એક્ઝામિન લેબર રૂમમાં કેમ લગાવ્યા હતા સીસીટીવી? મહિલાની પ્રાઇવસી અને ગોપનીયતાનું કેમ ન રખાયું ધ્યાન? પાયલ હોસ્પિટલના સીસીટીવી હોવાનું જાણવા મળતા જ વીટીવી ન્યૂઝની ટીમ તે લેબર રૂમમાં પણ પહોંચી તો સીસીટીવીમાં જે બાળકીનું પોસ્ટર હોસ્પિટલની દિવાલ પર જોવા મળી રહ્યું હતું, અમારા સંવાદદાતાએ એ લેબર રૂમ પણ બતાવવાનો પ્રયાસ કર્યો। આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યું છું કે રાજકોટની જે હોસ્પિટલ આવેલી છે, આ જ હોસ્પિટલની અંદર જ્યારે મહિલાઓ સારવાર લેવા આવતી હોય છે ત્યારે તેમની અંદર કઈ રીતે અહીંયા તેઓના સીસીટીવી છે તે સામે આવ્યા છે અને આ વિડીયો કોને વાયરલ કર્યા છે સીસીટીવી તેના આધારે પોલીસ તો તપાસ કરી છે, પરંતુ જે હોસ્પિટલ સંચાલકો છે તે કહી રહ્યા છે કે અમારા હેક થયા હોવાની વાત છે તે સામે આવી રહી છે। મીડિયા આવ્યા બાદ આ કેમ સીસીટીવી હટાવી નાખવામાં આવ્યો તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। શું આવી રીતે મહિલાઓના કોઈ અંગત વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકી શકાય કે કેમ? આ સીસીટીવી યોગ્ય છે કે કેમ તેને આધારે તપાસ છે તે શરૂ કરાઈ છે। જો હેક થયો હોય તો અહીંયા સીસીટીવી કઈ રીતે આવ્યા તે હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગી। જે ચેમ્બરમાંથી સીસીટીવી નું કંટ્રોલ રૂમ ચાલી રહ્યું છે, આ જ કંટ્રોલ રૂમને આધારે જો હેક થયું હોય તો અહીંયા પણ ન દેખાડે, પરંતુ અહીંયા જયારે મીડિયા પહોંચ્યા બાદ આ સીસીટીવી છે તે હટાવી નાખવામાં આવ્યું છે અને આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યું છું કે અહીંયા રાજકોટનું આ જે સીસીટીવી આવેલું છે અને આનું જે ડીવીઆર સેટઅપ ક્યાં મૂકવામાં આવ્યું છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। અહીં હોસ્પિટલના સત્તાધીશોના પાપે મહિલાઓને બદનામ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોય તેવું લાગ્યું। જ્યાં મહિલાની ગરિમા જળવાવી જોઈએ, જ્યાં મહિલાની ગોપનીયતા અને પ્રાઇવસીનો ભંગ ન થવો જોઈએ, ત્યાં જ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા। જ્યારે આ અંગે હોસ્પિટલના અન્ય સત્તાધીશો સાથે વાત કરી તો સાંભળો કેવા જવાબ મળ્યા। વાસ્તવિક પરિસ્થિતિ શું છે, શું હકીકત છે, મારે પણ હજુ તપાસ કરવાની છે, મને ખ્યાલ નથી। અને જે કાંઈ છે એ રૂટીન પેશન્ટની જે મેનેજમેન્ટ થતું હોય એ જ થાય છે, એમાં કોઈ અલગ મેનેજમેન્ટ નથી અને હોસ્પિટલોમાં સીસીટીવી રાખવા જ પડે બધી જગ્યાએ। હવે આમાં વાયરલ થવા તમે એટલું તમને જવાબદારી ના, એટલે હું શું કહું છું કે સીસીટીવી કોઈએ હેક કરેલું છે, કોઈએ ક્રાઇમ કરેલું છે। હવે એ ક્રાઇમ શું છે એ મારે જાણવાનું છે। મેં પોલીસ ફરિયાદ કરી છે, અત્યારે મને જેવો મેસેજ મળ્યો એટલે તરત જ મેં પોલીસ ફરિયાદ કરી છે, એસપી સાહેબને ફોન કર્યો છે અને હું જાણવા માંગુ છું કે ક્યાં પ્રોબ્લેમ છે।
આ સવાલના જવાબ તો પોલીસ શોધવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હવે જરા જે પ્લેટફોર્મ પર સીસીટીવી વાયરલ થયા તેને પણ જુઓ. ટેલિગ્રામ પર મેઘા ગ્રુપ ડેમો નામની ચેનલ પર સીસીટીવીની સાથે સાથે અનેક મેસેજ પણ છે, જેમાં લખ્યું છે કે વિશ્વની કોઈ પણ હોસ્પિટલના ક્લિનિકલી સીસીટીવી જોઈતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો, અમારી પાસે હેક કરેલા છે. અને આ જ ગ્રુપમાં રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી પણ છે. યુટ્યુબ પર પણ મેઘા એમબીબીએસ નામની ચેનલ પર રાજકોટની હોસ્પિટલના સીસીટીવી છે. તેવામાં સવાલ એ થાય છે કે પાયલ હોસ્પિટલના સીસીટીવી બહાર ગયા કેવી રીતે? શું હોસ્પિટલના સીસીટીવી હેક થયા છે? આ પ્રકારના હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના પ્રકાશમાં આવતા જ હવે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આરોગ્ય મંત્રી આ મુદ્દે શું કહે છે જરા તે પણ સાંભળો. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે. સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે, છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે. ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ, તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે? અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો. કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે, હોસ્પિટલનું શું કહેવું છે, એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ, આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તો તપાસ કરી જ રહી છે, પરંતુ અહીં અમે આપને જણાવી દઈએ કે સીસીટીવી લગાવવા માટેની પણ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં જોગવાઈ છે, જે પ્રમાણે હોસ્પિટલમાં જાહેર જગ્યા પર જ સીસીટીવી લગાવી શકાય. રિસેપ્શન એરિયા અને વધુ લોકોની અવરજવર હોય ત્યાં સીસીટીવી લગાવી શકાય. દર્દીની ગોપનીયતા અને પ્રાઇવસીનો ભંગ ન કરી શકાય. હોસ્પિટલમાં કેટલાક પ્રતિબંધિત એરિયામાં સીસીટીવી ન લગાવી શકાય. આવું કૃત્ય કરનાર સામે દંડ અને સજાની જોગવાઈ. આ પ્રકારની જોગવાઈ હોવા છતાં હોસ્પિટલના સત્તાધીશોએ લેબર રૂમમાં સીસીટીવી કેમ લગાવ્યા તે સૌથી મોટો સવાલ છે. મહિલાઓના સીસીટીવી વાયરલ થયા તો તેના માટે જવાબદાર કોણ છે? મહિલાઓની બદનામી માટે કોણ જવાબદાર છે? આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં આજકાલ હોસ્પિટલો બહુ વિવાદમાં રહે છે. કાં તો દર્દીઓને ઠગવા માટે, વધુ પૈસા ઉઘરાવવા માટે, એમની ન જોઈતી હોય છતાં સર્જરી કરવા માટે, અથવા તો મહિલાઓની ઇજ્જત ન સાચવવા માટે. જે રીતના હાલ ઘટના સામે આવી છે પાયલ વિમેન્સ હોસ્પિટલ, નામ તો મહિલાને લગતું છે, પરંતુ કાર્ય કર્યું છે મહિલાની ગરિમાનું ચીરહરણ કરવાનું. મહિલાની ઇજ્જત જ તેનું ઘરેણું હોય છે. ઇજ્જત કોઈ લૂંટી લે તો મહિલા કોઈને મોઢું નથી બતાવી શકતી. અને પાયલ વિમેન્સ હોસ્પિટલમાં શું થયું છે? વિડીયો વાયરલ થયો છે ટેલિગ્રામ અને યુટ્યુબ પર. યુટ્યુબ પર મેઘા એમબીબીએસ અને ટેલિગ્રામ પર મેઘા ડેમોઝ ગ્રુપ નામની ચેનલ, કે જ્યાં આ લેબર રૂમ, પાયલ વિમેન્સ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને લખવામાં આવ્યું છે કે ઓલ ઓવર ઇન્ડિયા જ્યાં પણ તમને એવા લેબર રૂમના કે એવા ડિલિવરીના, ચાઇલ્ડ બર્થના, એવી બધા તમને સીસીટીવી ફૂટેજ જોઈતા હોય વાયરલ કરવા માટે કે જોવા માટે, તો તમને અહીંયા મળી જશે. અને સવાલ એ થાય કે આ પાયલ વિમેન્સ હોસ્પિટલમાં સીસીટીવી લેબર રૂમમાં લાગ્યા કેમ? જોગવાઈ એવી છે કાયદાકીય કે તમે હોસ્પિટલમાં બહાર અથવા તો રિસેપ્શન એરિયામાં સીસીટીવી લગાવી શકો. તમે એવા રિસ્ટ્રિક્ટેડ એરિયામાં કે જ્યાં આવી રીતે મહિલાઓની ગોપનીયતાનો ભંગ થતો, એમની પ્રાઇવસી ન જળવાતી હોય, એવી જગ્યા પર લેબર રૂમ દાખલા તરીકે, ત્યાં તમે સીસીટીવી કેમેરા ન લગાવી શકો. છતાંય પાયલ વિમેન્સ હોસ્પિટલના સંચાલક એમ કહે છે કે હોસ્પિટલમાં સીસીટીવી જરૂરી છે. લેબર રૂમમાં સીસીટીવી રાખીને તમારે શું કરવું છે? ત્યાં ડોક્ટરો આસપાસ હોય, શું કઈ ચોરી થઈ જવાનું હતું તમારું? મહિલાઓની ગોપનીયતા ન જાળવવામાં આવી, એમની પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો છે પાયલ વિમેન્સ હોસ્પિટલ દ્વારા. ચલો, તેઓ કહે છે કે સીસીટીવી હેક થઈ ગયા અને પછી આ વિડીયો વાયરલ થયો. અરે, સીસીટીવી રાખવાનું જ તમને કોણે કીધું હતું? શું કામ લેબર રૂમમાં સીસીટીવી ફૂટેજ રાખવા, સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યો? સૌથી મોટો સવાલ એના કારણે આ હોસ્પિટલનો વાંક ગણાય.
આખા સીસીટીવી વાયરલ થઈ જાય. સૌથી પહેલા તો હોસ્પિટલના સત્તાધીશોએ લેબર રૂમમાં સીસીટીવી લગાવ્યા જ કેમ? બીજું, મહિલાને ઇન્જેક્શન આપવાની જગ્યાએ જ કેમ સીસીટીવી લગાવ્યા? એ પણ સૌથી મોટો સવાલ છે. સીધા એ જ દ્રશ્યો કવર કરે એવી રીતે સીસીટીવી લગાવ્યા હતા. મહિલાઓના દ્રશ્યો કેમ સીસીટીવીમાં કેદ કરવામાં આવતા હતા? સૌથી મોટો પ્રશ્નચિહ્ન. શું આવા પ્રતિબંધિત વિસ્તારમાં સીસીટીવી લગાવવાની છૂટ છે? કાયદાકીય રીતે તો નથી. અહીં સૌથી મોટી કસૂરવાર પાયલ હોસ્પિટલ અને તેના સત્તાધીશો છે. એની મહિલા સત્તાધીશ મહિલા છે, છતાં મીડિયા જ્યારે પૂછતી હતી આ બધા સવાલો ત્યારે હસતી હતી. વાહ, મહિલાઓની પ્રાઇવસીનો ભંગ થયો, ગરિમાનું ચીરહરણ થયું, ને આ મહિલા સત્તાધીશને તો કંઈ પડી જ નથી. જેમણે મહિલાઓની ગરિમા અને ગોપનીયતાનું ધ્યાન જ નથી રાખ્યું આ સંચાલકોએ. અને હવે સીસીટીવી હેક થતા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે. તેવામાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુઓ મોટો કરીને આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. શું કાર્યવાહી થાય છે અને યુટ્યુબ અને ટેલિગ્રામ પરથી વિડીયો ક્યારે દૂર થાય છે? આ સૌથી મોટો સવાલ છે.